વડકોદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર માથાભારે ઈસમે યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનારને ઝડપી પાડ્યો હતો. મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો. ઈજાગ્રસ્ત વિનેશ સારવાર અર્થે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના ભડકોદરા ગામ પંચાયત ફળિયામાં રહેતા વિનેશ પટેલ તારીખ 26 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓના મિત્રને ફોન આવ્યો હતો અને પોતે ગામના સ્મશાનવાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા. જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઇક પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન ગામની નવીનગરીમાં રહેતા નિલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વર ESIC હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર JIDC પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.